વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દશામા મંદિરની સામે કાચા પાકા મકાનો દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી। દબાણ શાખાની ટીમ ગોરવા દશામા મંદિરની સામે બાપુજી મહારાજનું મંદિર જે વર્ષો જૂનું મંદિર હતું તેનું પણ આજે તોડી નાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। કોઠિયા તળાવ પર મકાનોની સાથે ખોડિયાર માતા અને બાપુજી મહારાજના મંદિર પણ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ ભરાયા હતા। બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેયુ રોકડિયા અને વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધમાં આક્ષેપો કર્યા હતા કે જે વર્ષો જૂનું મંદિર હતું બાપુજી મહારાજનું એને તોડવામાં પણ માનવતા દાખવી ન હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા હિન્દુઓને લઈને બહુ મોટી વાતો કરે છે ત્યારે તેમને ભગવાનનું મંદિર પણ નડ્યું હતું અને એને તોડી નાખવામાં આવ્યું હતું એ કેટલું યોગ્ય છે? એટલે એવું કહેવાય કે માનવતાનું ઘર તો ન પરંતુ ભગવાનના મંદિરનું ઘર પણ તોડી નાખવામાં આવે છે। જ્યારે તમે ભગવાનને જ બેઘર કરી નાખો તો માનવતાના ઘરની તો વાતો જ ક્યાં છે? ખરેખર જોવા જઈએ તો ભગવાન પણ સુરક્ષિત નથી, જેને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો। અહીંયા અમારા બાપ દાદા 80 વર્ષથી રહેતા હતા। આ મંદિર ભારતી દાદાનું ખોડિયાર માતાનું મંદિર એ લોકોએ કેમ તોડ્યું? અમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે। અમારા ખેડૂતો ચૂંટણી કાર્ડ બધું અહીંનું છે। અમે 80 વર્ષથી રહીએ અહીંયા આગળ। અમે વોટ કરવા જગ્યામાં અમે પૂરણ કરીને રહેતા હતા અહીંયા આગળ। ખેડૂતો જગ્યામાં પડી જઈ હતી કે આટલે હોપાના વધશો એવું મને આજે કેટલા વર્ષ પહેલા અમે એ બધું વધ્યા જ નહીં। અમે કેટલું પૂરણ કરીને રહ્યા 4 મહિના અમારા ગરમ પાણી પી જાય। અમે દર વર્ષે વોટ અહીંયા લે અમારા અને આ તોડી પાડી ભગવાન દેવસ્થાન કઈ રે અમે ખોડિયારમાં આ 64 જોગણીનું અમારું તોરણ દર વર્ષે લગન છોકરાનું હોય તો અમારું અહીં તોરણ હતું તે તોડી ફાડી નવરું કરી દીધું બધું। એટલે ભાજપ સરકારને નહીં આવે ના ના અલ્લે જ નહીં અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે, પણ આજે 80 વર્ષ જૂનું 60 વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે। એક બાજુ તમે હિન્દુની વાત કરો, એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત। એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ, આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે અહીંના ધારાસભ્ય, અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો, આજ ભાથુજી મહારાજ આજ ખોડિયારમાં એ તમને જે રીતે બધું આપશે ને સાહેબ, તમને ખબર પણ નહીં પડે, તમારી ખુરશી જતી રહેશે। આટલું બધું અભિમાન ના રાખશો। તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારું કશું નહીં બગાડી શકે, પણ જે દિવસ જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળવાળી ને વિસાવદરવાળી થશે, ધ્યાન રાખજો।